વિદ્યાર્થીઓ, આજે આપણે યુનિટ નંબર 4 કોલ ઓફ ધ હિલ્સ ટેકરીઓ પરથી સાત મતલબ ટેકરીઓનું આકર્ષણ આ પાઠને આપણે જોઈશું. આ પાઠ જોતા પહેલાં આપણે કેટલાક જે સ્પેલિંગો છે એ અઘરા સ્પેલિંગો પણ આપણે જોઈશું. ડાર્લિંગ એટલે પ્રિય વાલું, ડેવિલ એટલે રાક્ષસ, ડિસઅપિયર એટલે અદ્રશ્ય થવું, નાસી જવું, કરેશ એટલે પંપાળું, ફર એટલે રૂંવાટી, પ્રાણીની રૂંવાટી અને ફર કહેવાય. ટોપિયર એટલે હાજર થવું, દેખાવું, અન્ડરસ્ટેન્ડિંગ એટલે સમજ, ટુ અકંપની એટલે ની સાથે રહેવું, નો સાથ આપવો, ટુ ડેવલપ એટલે વિકસાવવું, ખીલવું, વધવું, અટ્રેક્શન એટલે આકર્ષણ, ટેન્ડર એટલે નાજુક, કોમળ, રિફ્રેશિંગ એટલે તાજું કરનાર, તાજગી ભર્યું, જર્ક એટલે ઝટકો, આંચકો, ગ્રેજ્યુઅલ એટલે ધીમે ધીમે, અપીટાઇટ એટલે ભૂખ, સ્ટેર એટલે એકી ટસે જોવું, કોઈની સામે એકી ટસે જો અને ઇંગ્લિશમાં સ્ટેર કહેવાય. ટુ સેન્સ એટલે જાણવું, સમજવું, પેસેજ એટલે જવાનો માર્ગ અને ઇંગ્લિશમાં પેસેજ કહેવાય. ફ્રીડમ એટલે સ્વતંત્રતા, મુક્તિ, છુટકારો. હોરાઇઝન એટલે ક્ષિતિજ. વન્ડર એટલે આશ્ચર્ય, નવાઈ, વિસ્મય. સેપરેશન છૂટા પડવું, વિખૂટા પડવું તે. ફ્રીઝન એટલે જેલ. સ્ટીલનેસ નીરવ શાંતિ, ગાઢ શાંતિ. ડિસ્ટન્સ દૂરનું સ્થળ હોય અને ડિસ્ટન્સ કહેવાય, દૂર આવેલું હોય ને ડિસ્ટન્સ. ટુ સ્ટ્રાઇક અથડાવવું. ફેરોશસ એટલે વિકરાળ, ફર્મ એટલે સ્થિર, સજ્જડ, સ્થિર એમ. સ્લાઇટલી એટલે જરા થોડુંક. બેન્ટ એટલે નમેલું. ક્રુઅલ એટલે ક્રૂર, નિર્દય, ઘાતકી એમ. એનિમી એટલે શત્રુ, દુશ્મન. ફેઇન્ટ એટલે ઝાંખું. ડેવોર એટલે ખાઈ જવું. ડિબેટ વાદ વિવાદ કરવી, ચર્ચા કરવી. ડિક્લેર જાહેર કરવું, કહેવું, જણાવવું. વાઇઝ એટલે બુદ્ધિશાળી, સમજદાર. આમાં કેટલાક ફ્રેઝ આપેલા છે, ઇડિયમની ફ્રેઝ, એ ફ્રેઝ પણ જોઈ લઈએ આપણે. ઇન ટીયર્સ એટલે રડવું, આંખોમાં આંસુ આવવા. ઇન બીમ વિથ જોય ખૂબ જ ખુશ થવું, ખૂબ આનંદથી ચહેરો ચમકવો. ટીલ વન્સ લાસ્ટ બ્રીથ છેલ્લા શ્વાસ સુધી, અંતિમ શ્વાસ સુધી. ટુ રન અક્રોસ એક બાજુથી બીજી બાજુ દોડવું. ટુ રન ટવર્ડ્સ ની તરફ દોડવું. ટુ લોસ ઇન્ટરેસ્ટ ઇન માં રસ ગુમાવો. ટુ ઓવરફ્લો વિથ થી છલકવું. ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ ખૂબ ખુશ એમ. આ ઇડિયમ્સ અને ફ્રેઝ છે. હવે આપણે યુનિટ નંબર 4 છે એ 4 વિશે આપણે જોઈશું. તો આજે આ યુનિટ નંબર 4 આપણે શીખીશું, ભણીશું. હું રીડિંગ કરું છું, સાંભળજો બરાબર તમે. હે અબુ મિયા લુકિંગ સેડ. હે અબુ મિયા એટલે હું, ઓ અબુ મિયા તમે દુઃખી દેખાઓ છો. વાય આર યુ સિટિંગ અલોન ટુડે. આજે તમે એકલા કેમ બેઠા છો, શા માટે બેઠા છો? વેર ઇઝ યોર ડાર્લિંગ કલુઆ. તમારી ડાર્લિંગ એટલે તમારી વાલી કલુઆ ક્યાં છે? આ કલુઆ કોનું નામ છે? બકરીનું નામ છે. ગોવિંદા વોઝ વરીડ. ગોવિંદા ચિંતિત હતો. પરહેપ્સ એટલે કદાચ. આઈ હેવ લોસ્ટ હર. કદાચ
મારાથી તે ખોવાઈ ગઈ છે, ગુમ થઈ ગઈ છે એમ કહે. આઈ હેવ સીન હર ફૂટપ્રિન્ટ્સ ગોઈંગ અપ ધ હિલ્સ. આઈ હેવ સીન હર એટલે મેં જોઈ છે, હર ફૂટપ્રિન્ટ્સ એટલે કે તેના પગલાં, ગોઈંગ અપ ધ હિલ એટલે ટેકરી પર જતા જોયા છે. મેં તેના જે પગલાંની છાપ છે એ પગલાંની છાપ ટેકરી પર જતા જોઈ છે. હિલ એટલે ટેકરી. ધેટ ડેવિલ એટલે તે રાક્ષસ. ધેટ ડેવિલ એટલે હું? તે રાક્ષસ. મસ્ટ હેવ કિલ હર. મસ્ટ હેવ કિલ હર એટલે તેને મારી નાખી હશે. તે રાક્ષસે તેને મારી નાખી હશે. પુઅર અબ્બુ ખાન વોઝ ઓલમોસ્ટ ઇન ફિયર. પુઅર એટલે બિચારા, અબ્બુ ખાન એટલે અબ્બુ ખાનની આંખોમાં આંસુ આવી ગયા. વોઝ ઇન ટીયર્સ એટલે હું એમની આંખોમાં લગભગ આંસુ આવી ગયા. હી કુડ નોટ અન્ડરસ્ટેન્ડ તેઓ સમજી શક્યા ન હતા. વાય કલવા બ્રોક ધ સ્ટ્રિંગ. શા માટે કલવાએ, બ્રોક એટલે તોડી, સ્ટ્રિંગ એટલે દોરી. શા માટે કલવાએ દોરડું તોડ્યું, દોરી તોડી. એન્ડ ડિસએપિયર્ડ ઇન ધ નાઇટ અને રાત્રિમાં ગાયબ થઈ ગઈ. તેઓ સમજી શક્યા ન હતા કે કલવાએ શા માટે દોરી તોડી અને અંધારામાં અદ્રશ્ય થઈ ગઈ. હી યુઝડ ટુ ગીવ હર ગ્રીન જ્યુસી ગ્રાસ એન્ડ ટેસ્ટી ગ્રેન. હી યુઝડ ટુ ગીવ હર તેઓ તેને આપતા, ગ્રીન એટલે લીલું, જ્યુસી ગ્રાસ એટલે રસવાળું ઘાસ, રસદાર ઘાસ, એન્ડ ટેસ્ટી ગ્રેન્સ એટલે ખૂબ જ સ્વાદિષ્ટ અનાજ આપતા હતા. બટ ઇવન ધેન છતાં પણ ઇઝ ઓનલી તેમની માત્ર ફેમિલી મેમ્બર કુટુંબનું સભ્ય, તેમની એકમાત્ર કુટુંબી સભ્ય હેડ લેફ્ટ હિઝ હાઉસ એમનું ઘર છોડીને જતી રહી હતી. આ એકમાત્ર જે બકરી હતી કલવા, એ કલવા એમનું ઘર છોડીને જતી રહી હતી. આફ્ટર સમ ડેઝ થોડા દિવસ પછી અબુ મિયા અબુ મિયા બોટ એટલે ખરીદી, અનધર ગોટ એટલે બીજી બકરી. થોડા દિવસ બાદ અબુ મિયાએ બીજી બકરી ખરીદી. ધીસ ન્યૂ વન આ નવી બકરી વોઝ પ્રેટી એટલે સુંદર હતી. આ નવી બકરી કેવી હતી? સુંદર હતી. વ્હાઇટ એટલે સફેદ, સ્નો એટલે બરફ જેવી સફેદ. આ નવી બકરી કેવી હતી? પ્રેતી એટલે સુંદર, વ્હાઇટ એઝ સ્નો બરફ જેવી સફેદ. હેડ ટુ લિટલ હોર્ન્સ તેને બે નાનકડા શિંગડા હતા. એન્ડ અને અ પેર ઓફ લવલી બ્રાઇટ રેડ આઈઝ. અને શું કહે છે? અ પેર એટલે બે. ધીસ ન્યૂ વન વોઝ પ્રેતી આ નવી બકરી કેવી હતી? પ્રેતી એટલે સુંદર, વ્હાઇટ એઝ સ્નો બરફ જેવી સફેદ, એન્ડ હેડ ટુ લિટલ હોર્ન્સ અને તેને બે નાનકડા શિંગડા. એન્ડ અ પેર ઓફ લવલી બ્રાઇટ રેડ આઈઝ અને બે સુંદર મજાની ચળકતી લાલ આંખો હતી. આઈ વિલ કોલ યુ હું તને બોલાવીશ, હું તને કહીશ. ચાંદની એટલે ચાંદની, હું તને ચાંદની તરીકે કહીશ, બોલાવીશ. કેરેસિંગ હર તેને પંપાડતા, કેરેસિંગ એટલે હું પંપાડું. કેરેસિંગ હર તેને પંપાડતા, સોફ્ટ એટલે નરમ, ફર એટલે રૂવાટી. હી સેડ એટલે તેમને કહ્યું, તેની નરમ એવી રૂવાટીને પંપાડતા કહ્યું, હું તને શું બોલાવીશ? ચાંદની કહીશ, ચાંદની તરીકે બોલાવીશ. વન ફાઇન મોર્નિંગ એક સુંદર મજાની સવારે હિઝ નેબર એટલે તેનો પડોશી, ગોવિંદા એટલે ગોવિંદા, એપિયર્ડ એટલે આવ્યો. એક સવારે તેમનો પડોશી ગોવિંદ આવ્યો, ગોવિંદા એટલે ગોવિંદ આવ્યો. હી સો તેને જોયું, અબુ મિયા એટલે અબુ મિયા ટોકિંગ એટલે વાતો કરતા હતા, વાતો કરતા. ટુ હિઝ એટલે તેમની, ઓનલી એટલે માત્ર, ફેમિલી એટલે કૌટુંબિક, મેમ્બર એટલે સભ્ય. અને તેમને અબુ મિયાને તેમના કુટુંબની એકમાત્ર સભ્ય સાથે વાતો કરતા જોયા. હે અબુ ચાચા, ઓ અબુ ચાચા, યુ લુક હેપી તમે ખુશ દેખાવો છો. અબુ મિયા તમે ખુશ લાગો છો. એન્ડ હેલ્ધી અને સ્વસ્થ લાગો છો. અબુ ચાચા તમે કેવા લાગો છો? ખૂબ ખુશ અને સ્વસ્થ લાગો છો. હાઉ ઇઝ લાઈફ નાઉ
હાઉ ઇઝ લાઈફ નાઉ? હવે તમે કેમ છો? તમારું જીવન કેવું છે? આઈ એમ ધ હેપીએસ્ટ પર્સન. શું કહે છે? આઈ એમ ધ હેપીએસ્ટ પર્સન. હું સૌથી સુખીમાં સુખી વ્યક્તિ છું. હેપીએસ્ટ એટલે સૌથી સુખી, પર્સન એટલે વ્યક્તિ. ગોવિંદા એટલે ગોવિંદ. ગોવિંદા ચાંદની હેઝ બ્રોટ ન્યૂ લાઈફ ટુ મી. ગોવિંદા એટલે ગોવિંદ, ચાંદનીએ મને નવું જીવન આપ્યું છે. બ્રોટ એટલે આપ્યું, પ્રિંગનું ભૂતકાળ બ્રોટ થાય. શી લવ્સ મી અ લોટ. તે મને ખૂબ જ પ્રેમ કરે છે, તે મને ખૂબ જ ચાહે છે. એન્ડ ઇવન આઈ કાન્ટ લીવ વિધાઉટ હર. લીવ એટલે જીવવું, રહેવું. અને હું તેના વગર જીવી શકતો નથી, અને હું તેના વગર રહી શકતો નથી, એવું કહેવા માંગે છે. અબ્બુ ચાચા વોઝ બીમિંગ વિથ જોય. અબ્બુ ચાચા એટલે અબ્બુ ચાચા વોઝ બીમિંગ એટલે તેમનો ચહેરો, વિથ જોય એટલે ચહેરો આનંદથી ચમકતો હતો. બીમિંગ વિથ જોય એટલે હું આનંદથી ચમકવું. અબ્બુ ચાચાનો ચહેરો આનંદથી ચમકતો હતો. બટ વોટ વેર યુ ટેલિંગ હર. પરંતુ તમે તેને શું કહેતા હતા? વોટ વેર યુ ટેલિંગ હર. તમે તેને શું કહેતા હતા એમ કહે છે. આઈ શો યુ ટોકિંગ વિથ યોર ડાર્લિંગ. આઈ શો યુ મેં તમને જોયા. ટોકિંગ એટલે વાતો કરતા. વિથ યુ એટલે વિથ યોર ડાર્લિંગ. મેં તમને તમારી જે વાલી હતી, આ વાલી બકરી સાથે વાતો કરતા જોયા. ઓ યસ, અરે હા. આઈ વોઝ ટેલિંગ હર. હું તેને કહેતો હતો. ધ સ્ટોરી એટલે કહાની, વાર્તા. ઓફ કલવાઝ એટલે કલવાનો. શેડ એન્ડ એટલે દુઃખદ અંતની. એટ ધ બ્લડ થર્સ્ટી ટીથ ઓફ ધેટ ડેવિલ ઓન ધ હિલ. હા, અરે હા, હું તેને કલવાની દુઃખદ અંતની વાર્તા કહેતો હતો. એટ ધ બ્લડ થર્સ્ટી એટલે પેલા લોહી તરસ્યા. બ્લડ થર્સ્ટી એટલે હું લોહી તરસ્યા. ટીથ ઓફ ધેટ ડેવિલ ઓન ધ હિલ. પેલો ટેકરી પર રહેતો જે લોહી તરસે જે રાક્ષસ હતો, એ રાક્ષસના મોઢે કલવાના દુઃખની વાતો, અંતની દુઃખદ અંતની વાતો કહેતો હતો. અબુ મિયા રિપ્લાયડ. અબુ મિયાએ જવાબ આપ્યો. બટ પરંતુ માય ડિયર ચાંદની વિલ નેવર લીવ મી. પરંતુ મારી વાલી ચાંદની વિલ નેવર લીવ મી. મને કદી છોડીને જશે નહીં જાય. લીવ એટલે જવું. પરંતુ મારી આ નવી જે વાલી ચાંદની છે, એ મને કદી છોડીને નહીં જાય. સી ઇઝ સો અન્ડરસ્ટેન્ડિંગ. તે એટલી બધી સમજુ છે કે એન્ડ હેપી વિથ મી. અને મારી સાથે કેવી છે? ખૂબ જ ખુશ છે. હી એડેડ. તેમને ઉમેર્યું કે એટલી બધી સમજદાર છે અને મારી સાથે એટલી બધી ખુશ છે. ગોવિંદા શેડ. ગોવિંદે કહ્યું. અબ્બુ ચાચા આઈ એમ ડિલાઇટેડ. મને આનંદ થાય છે. ટુ સી યુ એટલે તમને જોઈને. લાઈક ધીસ આ પ્રમાણે. અબ્બુ ચાચા મને આ પ્રમાણે તમને જોઈને આનંદ થાય છે એમ કહે છે. આઈ એમ શ્યોર. મને ખાતરી છે કે ચાંદની વિલ એક કંપની. ચાંદની વિલ એક કંપની એટલે ચાંદની તમને સાથ આપશે. ટીલ યોર લાસ્ટ બ્રીથ. લાસ્ટ બ્રીથ એટલે અંતિમ શ્વાસ સુધી. મને ખાતરી છે કે ચાંદની તમને તમારા છેલ્લા શ્વાસ સુધી સાથ આપશે. સમ યર્સ પાસ્ડ. સમ યર પાસ્ડ એટલે કેટલાક વર્ષો પસાર થઈ ગયા. થોડા વર્ષો પસાર થયા. ચાંદની ડેવલપડ. ચાંદનીએ વિકસાવ્યો. એન્ડ એટ્રેક્શન એટલે આકર્ષણ. ફોર ધ હિલ એટલે ટેકરી પ્રત્યે. થોડા વર્ષો પસાર થયા. ચાંદનીને ટેકરી પ્રત્યે આકર્ષણ વધવા લાગ્યું, આકર્ષણ થવા લાગ્યું. એવરી મોર્નિંગ દર સવારે. સી વોચડ. તે નિહાળતી, તે જોતી. ધ હિલ ટોપ. ધ હિલ ટોપ એટલે ટેકરીને. શાઇનિંગ એટલે ચમકતી. ઇન ધ ટેન્ડર સનલાઇટ. ઇન ધ ટેન્ડર સનલાઇટ એટલે હું કોમળ તડકામાં. ટેન્ડર એટલે કોમળ ને સનલાઇટ એટલે તડકો. શું કે છે? તે દરરોજ શું કરતી? સવારે રોજ
સવારે કોમળ તડકામાં તે ચમકતી ટેકરીઓને શું કરતી? જોતી. હાઉ બ્યુટીફુલ ધીસ હિલ્સ આર. હાઉ બ્યુટીફુલ એટલે કેટલી સુંદર છે. ધીસ હિલ્સ એટલે આ ટેકરીઓ. આ ટેકરીઓ કેટલી સુંદર છે. શી થોટ એટલે તેને વિચાર્યું, તેને થયું એમ કે છે. એન્ડ હાઉ રિફ્રેશિંગ ઇઝ ધ બ્રીઝ. અને કેટલી તાજગી ભરી હવા છે. રિફ્રેશિંગ એટલે તાજગી ભર્યું. બ્રીજ એટલે હવા, પવનની લહેરો. ધેટ બ્લોઝ કે જે ફૂંકાય છે. થ્રુ એટલે માં થઈને. ધેમ એટલે તેમાં તેને. શું કે છે? અને તેમાંથી આવતી પવનની લહેરો કેટલી તાજગી ભરી છે. આઈ મસ્ટ રન અક્રોસ ધોઝ ગ્રીન ફિલ્ડ્સ. આઈ મસ્ટ રન મારે દોડવું જોઈએ. આઈ મસ્ટ રન એક્રોસ ધોઝ ગ્રીન ફિલ્ડ્સ. આઈ મસ્ટ રન એટલે મારે દોડવું પડશે. એક્રોસ ધોઝ ગ્રીન ફિલ્ડ્સ. મારે પેલા જે લીલા જે ખેતરો છે એ ખેતરો તરફ દોડવું જ પડશે. શી રેન તે દોડી. ટુવર્ડ્સ એટલે તરફ. ધ હિલ્સ એટલે ટેકરીઓ તરફ. તે ટેકરીઓ તરફ દોડી. બટ સ્ટોપ્ડ ઊભી થઈ ગઈ. વિથ અ જર્ક એટલે આંચકા સાથે. તે ટેકરી તરફ દોડી પરંતુ આંચકા સાથે ઊભી રહી. ધેર વોઝ a rope around her leg. There was a rope around her neck. There was a rope એટલે દોરડું હતું. around એટલે આસપાસ. her neck એટલે તેની ગળાની આસપાસ. તેની ગરદનની આસપાસ શું હતું? દોરડું હતું. તેના ગળામાં દોરડું હતું. she hated it most. she hated તે ધિક્કારતી હતી. it એટલે તેને. most એટલે ખૂબ જ. તેને તે જરાય ગમતું નહોતું. ધિક્કારતી હતી. ગ્રેજ્યુઅલી ધીમે ધીમે. ચાંદની એટલે ચાંદને. સ્ટોપ્ડ એટલે બંધ કરી દીધું. ઈટિંગ એટલે ખાવાનું. ધ ગ્રીન ગ્રાસ એટલે લીલું ઘાસ. એન્ડ ટેસ્ટી ગ્રેન્સ અને સ્વાદિષ્ટ અનાજ. ધીમે ધીમે ચાંદની શું કરવા લાગી કે છે? તો ગ્રેજ્યુઅલી ચાંદની સ્ટોપ્ડ ઈટિંગ ધ ગ્રીન ગ્રાસ એન્ડ ટેસ્ટી ગ્રેન. ધીમે ધીમે ચાંદનીએ લીલું ઘાસ અને સ્વાદિષ્ટ અનાજ ખાવાનું બંધ કરી દીધું. ઇવન શી લોસ્ટ ઇન્ટરેસ્ટ. તેને રસ પણ ગુમાવી દીધો. ઇન અબુ મિયાઝ. ઇન અબુ ખાન સ્ટોરીઝ. અને તેને અબુ ખાનની જે વાર્તાઓ હતી, કહાની હતી, એ કહાનીઓ પર પણ પોતાનો રસ ગુમાવી દીધો. શી લોસ્ટ હર એપિટાઇટ. શું કહે છે? શી લોસ્ટ હર એપિટાઇટ. ગ્રીવ વેરી થીન. તે ભૂખથી કેવી થઈ ગઈ? દુબળી પતળી થઈ ગઈ. એન્ડ ગ્રીવ વેરી થીન. અને ખૂબ જ પાતળી થઈ ગઈ. તે ભૂખથી મરી ગઈ અને ખૂબ જ પાતળી થઈ ગઈ. શી સ્ટેર્ડ મૂડલેસલી એટ ધ હિલ્સ. શી સ્ટેર્ડ તે એકીટસે જોયા કરતી. મૂડલેસલી. મૂડલેસલી એટલે કેવી? ખૂબ જ દુઃખી થઈને, નિરાશ થઈને. એટ ધ હિલ્સ એટલે ટેકરીઓ તરફ. બાથિંગ ઇન ધ. બાથિંગ એટલે નાહતા, સ્નાન કરતા. ઇન ધ સનલાઇટ. સૂર્યપ્રકાશમાં સ્નાન કરતા. ઓર અથવા તો પ્લેઇંગ વિથ ધ ક્લાઉડ્સ. અથવા તો વાદળમાં રમતા. જે સૂર્ય હતા એ સૂર્યના પ્રકાશમાં અથવા તો વાદળાની અંદર સ્નાન કરતા. ટેકરીઓ તરફ જોતી. મતલબ કહેવા શું માંગે છે? કે સૂર્યના પ્રકાશથી જે પીળી થઈ ગઈ હતી, જે પીળા રંગની જે ટેકરીઓ હતી, એ ટેકરીઓ તરફ તે ખૂબ જ દુઃખી થઈને, નિરાશ થઈને, ગમગીન થઈને એકીટસે જોયા કરતી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આટલે આ પાઠ જોઈશું. બાકીનો અધૂરો પાઠ આવતા પીરિયડમાં શીખીશું.